વલસાડના જેતપુરના ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ચાલુ વર્ષે સારા વરસાદની આગાહીને કારણે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હતું, પરંતુ હવે વરસાદ ખેંચાતા મોટાભાગનું બિયારણ બળી ગયું છે। આકરા તાપને કારણે બિયારણ બળી જતા ખેડૂતોને નુકસાન થયું છે। હવે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની આશાથી ખેડૂતોએ ફરી વાવેતર કર્યું છે અને વરસાદની આશા રાખી રહ્યા છે। હવે જો સમયસર વરસાદ નહીં આવે તો ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થશે। આ 2024 જે આ હવામાન ખાતાએ આગાહી કરી હતી કે ભાઈ સારા એવા વરસાદ છે અને એ અપેક્ષાએ અમે આ ખેડૂએ બધાએ આગોતરા વાવેતર કરી દીધા છે, પણ જે પ્રમાણે આગાહીઓકારોએ આગાહી દીધી હતી એ પ્રમાણે વરસાદ ના થયા અને જો એવો વરસાદ ના વરસતા જે આગોતરું વાવેતર કર્યું હતું એ તો કપાસિયા મગફળીમાં જાજા ટકા 90% લોકોને ફેલ થઈ ગયું છે અને 10-12% જેવું ઉગ્યું છે, પણ હવે એ વાવેતર તો અમારે રહે નહીં અને આવનારા દિવસોમાં જો વરસાદ પાછો નહીં થાય તો આ બિયારણ પણ ફેલ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને મુશ્કેલી તો છે જ, કારણ કે વરસાદ ખેંચાણો છે એટલે બિયારણ ને એ બધું ફેલ થઈ ગયું, એકવાર તો હોવાઈ ગયું છે એટલે પાછા કોરામાં મૂકી દીધા કપાસિયા, એટલે હવે વરસાદ નહીં થાય તો બહુ મુશ્કેલી જેવું છે। આ વરસાદની રાહ જોઈને બેઠા છે કે હવે ક્યારે વરસાદ થાય, કારણ કે હવે નકર વધારે સમય જતા મોડું પણ થાય એવું લાગે છે। 15 જૂન આસપાસ ચોમાસાનો ગુજરાતની અંદર વિધિવત રીતે પ્રવેશ છે તે થઈ જતો હોય છે અને વરસાદનું આગમન છે તે ક્યાંક થઈ જતું હોય છે, પરંતુ 15 જૂન વીતવા છતાં પણ હજુ સુધી ગુજરાતમાં જોઈએ એવો વરસાદ છે તે ક્યાંક પડ્યો નથી। સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વાવેતર છે તે ક્યાંક કરી દીધા હતા, પરંતુ જે રીતે વરસાદ અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબનો વરસાદ છે તે હજુ સુધી વરસ્યો નથી અને તેમના જ કારણે જે મોટાભાગના ખેડૂતો છે તેઓનું જે બિયારણ છે તે ક્યાંક સૌ પ્રથમવાર જે વાવેલું તે અત્યારે ફેલ છે તે ક્યાંક નિષ્ફળ છે તે ક્યાંક ગયું છે। તેમના કારણે ખેડૂતોને એક મોટો છે તે ક્યાંક ફટકો પડ્યો હોવાનું પણ અત્યારે ખેડૂતો છે તે ક્યાંક જણાવી રહ્યા છે। ત્યારે ફરીવાર છે તે ક્યાંક ખેડૂતોએ પોતાના ખેતરની અંદર છે તે ક્યાંક મોંઘા ભાવના બિયારણ લઈ અને ફરી એટલે કે બીજી વખત છે તે ક્યાંક વાવેતર છે તે ક્યાંક કર્યું છે અને ખેડૂતો છે તે ક્યાંક અત્યારે વરસાદની અને રાહ જોઈને જે તે ક્યાંક બેઠા છે, કારણ કે જો થોડા દિવસોની અંદર વરસાદ નહીં આવે તો ખેડૂતોને આજે બીજી વાર વાવેતર કરેલું બિયારણ છે તે પણ ક્યાંક ફેલ જવાની અત્યારે ભીતિ છે તે ક્યાંક સતાવી રહી છે। સાથે જ મહત્વની વાત એ છે કે ખેડૂતોના કુવા, બોર સહિતના તળો છે તે પણ અત્યારે છે તે ક્યાંક ઊંડા જતા રહે છે, તેમના કારણે ખેડૂતો છે તે ક્યાંક પિયત છે તે ક્યાંક નથી કરી શકતા, એટલે કે હવે ખેડૂતો છે તે ક્યાંક વરસાદની રાહ જોઈ અને બેઠા છે। નરેશ બાલિયા, જી 24 કલાક, જેતપુર।